જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. અરે મારા હાહરું જાડા વટાડા ભો 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 કરતું હોય એ ગાડી આવી જાય છે. અરે મારા હાહરું જતું રહે છે ને તો હાથમાં આવી જતો ઘોઘરો દાબીડા કરતા રહો. હાઈટ હાઈટ કોઈ કૂતરું નહીં, મને બધી ખબર પડે છે. આ બધું તમારે મને કહેવાનું હોય છે ને? આ બધું મને કીધું ને તમે? તો આ ચાંદની ગાડી ફેંકા ફેંક અને ધક્કા મૂકી અને હું આ બધું શું મોડ્યું છે? બધાને ખબર છે કે જે છેલ્લે થાય છે એ આજે પહેલું થવા જઈ રહ્યું છે. હે જો ભાઈ તને મારી જોડ નથી ભાવતું તો મને તારી જોડ નથી ભાવતું. ઓકે? હા તો નહીં જ ફાવતું મને તમારી જોડે, નહીં રહેવું મારે તમારી જોડે, બસ થઈ તો ગયું. એ રહેવા જેવો ન થયો ભાઈ, તૈયાર છે. કશો વાંધો નહીં, આપણે તલાક લેવાની આ ડિવોર્સના ચક્કરમાં પડવાની જરૂર નહીં. મારા તરફથી તમે છૂટા. તો મારા તરફથી તમે છૂટો. હા ને ઉપડો. હા હા ઉપડી શકશે. જોઈથી ધાણામાં તાણા મારા હારું જીબડો આલ્યો છે તે આવડો મોટો જીબડો આલ્યો છે તો બોલ 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 સિવાય કોઈ ધંધો નહીં. જોડે તો અમે તો લગ્ન કરીને મોટા પાડ તોડીને ગુલામી કરવા બેઠા હોય એવી વાત કરું છું. હે અમે કઈ તારા ગુલામ નથી, કમાઈને ખાઈએ છીએ. કમાઈને પડી સમજણ. ઘડિયાળ કાઢો. જેન્ટ્સ ઘડિયાળ છે, તારા કોઈ કંપની નહીં. મેં આ લીધી તમને એનિવર્સરીમાં. હવે આ નોબત ઉપર આવી ગઈ છે વાત. એમ લે, એમાં મારા ઘડિયાળનું કોઈ કોમ નથી, કારણ કે પેણી જાણથી તું આવીશું ને તાણથી મારો ટેમ જ ખરાબ છે. લેવું પડો. હા જો આવી ગયો મોટો. અને આમ આવજે આ વેટ્યો કાઢ. એ મેં બર્થડે પર ને એનિવર્સરી ઉપર આપેલી છે આ બે. લાવ કાઢ લાવ. તું તારી ઓકાત ઉપર આવતો હું એમાં જવું એવો નથી. પડી એમ દંડ નહીં નેકળતી. નહીં નેકળતો તો કાપી નાખ. ના ના નેકળે. હા ઓગરી કાપી નાલ. બાકી હાલ જે મારી ઘડિયાળ કઢાઈ ને તો બેઠી આવી ગઈ. ચલો ઉપડો. હા હું પહેરી છે. ઉપડો ઉપડો. ઓંખો કાઢીને ડોરા કાઢવાના નહીં તો કાઢીને લખોટ્યો રમે. આ તમને એમ લાગતું હશે કે હું આ બૈરા માણસને આ રીતે ટ્રીટ કરું છું. ટ્રીટ કરવો મારો સ્વભાવ નથી. આવી રીતે ટ્રીટ કરવું એવો માણસ બી નથી. પણ મને મજબૂર કરવામાં આવે છે. સહન કેટલું કરે માણસ, સહન કેટલું કરે એની એક હદ હોય. આ તો હદ બહાર જતું રહ્યું છે. પાકિસ્તાનની બોર્ડરે પાર કરીને મારે સહન કરવું પડે છે. એટલી હદ વાત કરી છે મને. અરે યાર એનો ઘરનો આવે છે, એનો હાહરિયો મારો પિયરિયો બધો ભેગો થાય છે તોય મારે ખાવાનો વારો મારે આવે છે. અને મારા હાહરી વારો તો પડ્યો પાત્ર 24 અહીં નહીં હોય છે તોય હું એમને સહન કરું છું. અને મારો હાડો એનો તો હાડો કહું કે હું કહું જ નહીં ખબર પડતી. હા એ 24 કલાક કઈ કોબરા થઈને મારા ઘરમાં બેહરે છે. ઓમ એની સેવા પોણી આ તે બધું મારે કરવાનું અને એના લીધે ગારો મારે હોભરવાની. કેટલું સહન કરે માણસ, કેટલું સહન કરે. પણ હવે મારી આ સહનશીલતાની સીમા પૂરી થઈ જઈ છે. હવે તો એક ઘાન બે કટકા સિવાય વાત ના કરું. કોબરા વેરી ગોબરા બનીને બતાવું. તમે જુઓ તાણા ના તાણે મને શું હતું છે મને તો ફાયદો છે. ઝાડ પડીને જગ્યા થાય. આ બંદા બીજી લાઈન બેહાડી દે ઘરમાં, વારે નહીં કરે. વટત તો આપણું તો શું કરે છે. આ કડું કાઢો. મારા પપ્પાએ આ લીધું. લે ઉપાય બાજુ. આ એપલનો મોબાઈલ છે ને એ મેં આલ્યો હતું એનિવર્સરી. ઉપડો. જુવાનની ડોરા નીકાળવાના. હા બોલો. એક એક વસ્તુ ગણતરી કરીને આવીને લઈને જાય છે. કડુ બાપુજી આલ્યું હતું તે પાછું લઈ લીધું. ઘડિયાળ લઈ લીધી. શું લેશો?
પણ હું લેવા બેહે ને તો કશું નહીં રહે, હજુ ખબર નથી. હા, એ મારી હાહરીમાં જઈને એના પિયરિયામાં જઈને બધું કાઢી નહીં લાવવું પડશે, કારણ કે પિયરિયામાં સાત શણગાર મારા પૈસે જ થયેલો છે. હા, પહેલો તો મારા હાડા જ નાગો કરું, બધો કપડો હું લઈ આવ્યો છું, કપડો જ પહેલો કઢાવું. માર્કેટમાં હવે તારા નાગઈ પર આવે છે એ તો પૂરેપૂરી બોલો, શું કરું તું? ફોન મને યાદ આવ્યો, આ ફોન ગઈ વખતે મેં અપાયો. કોઈ વાંધો નહીં, લઈ જાઓ. સિમ કાર્ડ એકલું મને આપી દેજો મારું. જોયું જોયું આદમી કેવું બોલે છે અને જેવું જેવું કરે છે. અને તમને થતું હશે આ મંગુન આ હૃદય વગરની થઈ જઈ છે. હૃદય વગરની નહીં થઈ જઈ, મારામાં બહુ દયા છે, પણ હમણાં બહુ દયા ખાયા જેવી છે નહીં. આ જ્યારે ઘરમાં બેહી રહે, કોમ ધંધો કરવાનો નહીં. હવે છૂટા છેડા ના લઉં તો શું કરું? આ ભારે હૃદય છૂટા છેડા લઉં છું. મારે ઘેર જવું પડશે હવે. એમની જોડે તો રહેવાય એવું છે જ નહીં. ભૂખ્યા મરવાનું એમ કરતાં મારે ઘેર જઈને ના રહું. ફોન તો લઈ લીધો. હજી ઘણી વસ્તુઓ છે, બધી ઉજેડીને લઈ જઈએ, કશું નહીં બાકી રહેવા દઉં. જુઓ તમે. શું બોલી? ભૂખે મરું છું? બોલો. આ બોલી છે કે ભૂખે મરું છું. ભૂખે નહીં મરતી, ભૂખ મરામાંથી આવી છે. અહીં જુઓ, શરીર જોઈને લાગે છે કે ભૂખે મરતી હોય? અરે ઘરમાં બધો પતરો ઝાંખી નાખ્યો છે, કોઠા રાખા ખાલી કરી નાખ્યા છે અને કહે છે કે ભૂખે મરું છું. અરે ભૂખે તો હું મરું છું, મારું લોહી પી દઈ છે, મારા હાડકો ઉપર એક લોહી નહીં રહેવા દીધું. પડી એમ ને બોલી પડી ભૂખે મરું છું. આ તો પેલા જેવી વાત થઈ ભાઈ કે બહુને રહેવું નહીં તાકે વરીએ હા. બોલ દીધું તમે? તો બોલી જ લઉં ને. થઈ ગયું? થઈ જ જાય ને. હજુ કોઈ બોલવાનું હોય તો બોલ નાખો. શું કરવા? કેમ કે હવે હું બોલે. હા તો બોલો. આ ચશ્મા હાલો હેડો, મારા ભાઈએ આપ્યા હતા. ચશ્મા પર નજર છે આ 20 રૂપિયાના. લઈ જા તારા ભાઈએ. હા, પહેરાવજે અને કહેજે કે આ રંગીન દુનિયા દેખ. આ દુનિયામાં કેટલા હારા લોકો છે તારા જીજાજી જેવા, એમને જો ચશ્મા પહેરીને. ના તાણા જીતુજી પાર્લેજી ખાવાના એ વેત નહીં રહ્યા જીતુજીના. કેમ છો? કશું નહીં, 4 ને 2 સો છીએ. શું થયું છે? આટલા બધા કેમ ગુસ્સે થાવ છો? અરે ગુસ્સે ના થઈએ તો શું કરીએ? તમારું મોઢું તો જો લાલ ગુલાબી થઈ ગયું. અરે હું તો બધી જગ્યાએથી લાલ ગુલાબી થઈ ગયો છું. એ ના થવું તો હું શું કરું, મને કહેજો. પણ થયું છે શું? મને શું ખબર? કેમ એટલા બૂમો પાડો છો? અરે થયું નહીં, હવે થવાનું છે. છૂટા છેડા થવાના છે. આ છે ને તારી બેનપડી, એનાથી હું કંટાળી ગયો છું, મારી ઘરવાળીથી કંટાળી ગયો છું. આજ તો બધું આ ખાધે પીધે સુક્તમ કરી નાખું છું. તારું પેલું લગ્ન થવાનું હતું એ પછી શું થયું? ના, કઈ નહીં થયું, બધું કેન્સલ થઈ ગયું. એમ ને તો અડધો કલાક રાહ જોજે, કો તો તારા કિસ્મતમાં ભગવાન સિતારો ચમકાઈને હીરો મોકલી દે છે. હા, અડધો કલાક રાહ જોજે તું. હે, તમે મારા માટે છોકરો જોયો છે? અરે ગોડી, એ છોકરાની ઉંમર તો હજુ થઈ તારી. હવે તો તારા કિસ્મતમાં આદમી લખેલો છે, આદમી, અને તારી હોમે બેઠેલો છે. બસ અડધો કલાકમાં મારા ઘરમાંથી ગો જાય એટલે તારા જેવી ગિલોડીને ઘરમાં ગાળી દઉં. એટલે ગો એટલા માટે એ આવીને તાર તો ગિલોડી જેવી જ હતી, પણ ચાણે ગો થઈ ગઈ એની ખબર ના પડી. એ ગો થઈને એટલે હવે આ ઘરમાંથી એ ગો જાય છે, બરાબર છે? અને તું ગલોડી બનીને શાંતિથી રહેજે, સમજી ગઈ? હા, બાકી એના કકરાટથી હું ત્રાસી જઉં છું. એ મારી બેનપણીને તો સ્વભાવ જ એવો છે. ગામમાં મને મળે ને તો 3 જણ જોડે જો એની મુલાકાત થાય ને તો એમાં તો કેટલા ઝઘડા ને જ્યારે જોવો ને ત્યારે તો લોકોની બુરાઈ જ કરતી હોય. આજમેલ, સારું, હવે તમે છે ને બિલકુલ ચિંતા ના કરતા. મને ખબર તમારી ઉપર હું વીતતી હશે. તું પણ રડાવે એવું લાગે છે. ના 24 કલાક તમે કેમ ના કરતા હશો દિવસ રાત. મને તો તમારી દયા આવે છે. આવા મારી દયા આવે. બહુ હારા તમે તો. ઊભી થા ગિલોડી, ઊભી થા. શું હેકડે જાય તી? જા ભાઈ, જા અહીંથી. ઓમ હાથમાં મેલવાનો નહીં, હું પૈણેલો પુરુષ છું. ના જાણવાય તાણા આશ્વાસન હાલવા આવી જાય. મારે તો કોઈનું આશ્વાસન નહીં જોઈતું ભાઈ. આપણી કિસ્મતમાં જે કાગડા અઘી જશે તો અઘી જ જશે, એમાં શું છે? તમને અંદરનું જે બહાર સંભળાય ને એવું બહારનું અંદરે સંભળાય. હું હવે બધું પતી જ ગયું છે, આપણે કશું રહ્યું જ નથી, તો હોભરીને તમારે ચી રોમાયણ કરવી છે મને જરા જણાવશો? અરે ગમે તે કે હે, દુનિયા છે બે મોઢે બોલો, તમારે શું દોડવાની જરૂર છે? તારે જ્યારે મારા જોડે કઈ લેવા દેવા જ નથી તો પછી મારી વાતો સાથે તારે લેવા દેવાની કોઈ જરૂર નહીં. મારા એંગલ ઉપર તારે ધ્યાન આપવાની કોઈ જરૂર નથી. લો લઈ દો, આ થેલો એ લઈ લો. બીજું કઈ જોઈએ છે? ઉપડો, લઈ દો થેલા ને થેલા. આ તારા થેલા બોલો, થેલા પર નજર છે ભિખારોની. બીજો કશું લેવા જાય ને તો લુગડા ઉતરી જશે તમારા. તો તમે તૈયારી રાખજો, આ હાડીઓ પહેરી છે ને આપણી જ છે. હા,
બહુ હોશિયારી તો મારી હોમે કરતા જ નહીં. હવે તો આ વાઘ ફાટેલો છે એમનો, આ ભાઈડાનો દિમાગ ફાટી જશે. હવે તો આ રોણાની રીતે જ રહેવાના. ઉપડો ધુઓ પુઓ કે મંગુબેન ક્યાં ગયા? ગોમફોઈ મહી છે જો. અંદર છે? હઉ. હારું તારે. આઈ જો લટક મટક તૈયાર થઈને. આ ઉંમરે આ ડોકરીને શોભે છે, આ ચેન ચાડા શોભે છે ના તાણે જેવી ટટાટન તૈયાર થઈને ફરે છે. આખું ફરી જ મારા હારું પગાર છે. અરે મંગુ, આ બિસ્તરા પેક કરીને કઈ જાય છે તું? ચારધામની જાત્રા કે પછી કુંભ મેળામાં? ઘેર. ઘેર જાય છે? અચ્છા, વેકેશન છે એટલે જાય છે એમ ને? ચોથી વેકેશનમાં જવાની હતી. મારે તો મારા છોકરાને એવું બધું છે. તમારે વેકેશન પર મારે તો જાણ જવું તો વેકેશન જ છે ને. તો પિયર જાય છે એમ ને? હા. તો હસતી હસતી જાને. ને જો હું જે તને વાત કરવાઈ હતી તો ભૂલી જ ગઈ. તું પિયર જાય છે જ ને, તો તાર મમ્મીને કહે છે મારા માટે છે ને 2 કિલો પેલી ગોળ કેરીનું અથાણું નાખ્યા છે ને, ગઈ વખત મોકલાયું હતું ને બહુ જ જોરદાર હતું, તો કે જે મારા માટે બનાવે. હા ને? જો માસી, ગોળ કેરીનું અથાણું બનાવવું હોય ને તો કિલો ગોળ, કિલો કેરી એ લાવવાની, ડ્રાય લાવવાની, તેલ લાવવાનું, બધું મિક્સ કરી દેવાનું. ગોળ કેરીનું અથાણું તૈયાર. હું કોઈ આવવાની નહીં પાછી આ ગોળ કેરીના અથાણા માટે. હે, પાછી નહીં આવવાની? હા. કેમ? હું તો જાઉં છું. અમની જોડેથી હંમેશા માટે આ છૂટાછેડા લઈ અમની જોડે રહેવાય એવું સર. એ વાત તો તારી સાચી છે. હા છે ને, નોનો તો તારથી મેં તો જોયો છે, અવર ચંડો હતો. છોકરીઓ જુએ ને તઈ લાઈનો મારતો હતો. આ તારી હગાઈ થઈ ને તારે હું તો કહેવાની જ હતી કે છે ને મંગુ અંજોર લગ્ન ના થાય, પણ શું કરું, કહું તો તમને ખોટું લાગે એટલે મેં કીધું નહીં. ને પેલી જસ કાકાની છોકરી એને પૂછી લેજે, બસ એટલું બોલીશ ને બધું જ ખબર પડી જશે. છાજે તો એવા. હારું હું છે ને મારું અથાણાનું તો ફોડી લઈશ. હા ને એવું હશે ને તું તાર પિયર જ આવી જઈશ 2 દિવસ રહેવા. હા ને, અથાણું લઈને આવી જઈશ. હા ને? હાર. ને જો કઈ જરૂર પડે ને તો મને કહેજે પાછી. રિક્ષા બિક્ષા બોલાવવાની છે? ના, હું કરી લઈશ. હા. હાર. નહીં તો મારા છોકરાને કહી દો તો રિક્ષા બોલાવી લાવશે. ના, હું મારી રીતે કરી લે. હા. સાર. હા તો સાચવીને જજે બેટા. ચાલ. આવા પડોશી હોય તો દુશ્મનની જરૂર પડે. આવું એકાદું જ બહુ થઈ ગયું. પહેલાંનો જમાનો હતો કે આવું કશું ઝઘડો થાય ને તો લોકો ભેગા થાય, પંચાયતો બોલાવી લે કે છૂટું ના થાય. અને આ જો આ એકે જ બધું તોડાવી દીધું. તો મારો આદમી જેવો છે એમાં કશું લેવા જેવું છે નહીં. મને એમ થાય કે થોડોક આમ સુંદર હોત, દેખાવડો હોત તો એ જોઈને હું રોકાઈ જતી. કોઈક આમ માલ મિલકત હોય તો એ જોઈને રહી જતી. પણ આમાં તો કશું લેવાનું નહીં. આમાં કશું રોકાવા જેવું છે? બસ પડ્યા પાથરા રહેવું છે અને મારે મજૂરી કરી ખાવાની, રહેવાની જ નહીં. નોય ભાઈએ મારા પપ્પાએ બધી આપેલી વસ્તુઓ લઈ અને આ હેડી 4 હાડીઓ આલી છે એમણે, એ નહીં જોઈતી મારે તો. આ બધું મારા પિયરથી આવ્યું છે એ લઈ અને મારા પિયર ભેગી થઈ જાઉં છું. પુરુષ પહેરે અને સ્ત્રી પહેરે એમાં જમીન આસમાનનો ફરક હોય. તમારે શું છે? પુરુષ પહેરે ગમે તે પહેરે, હું પહેરું ગમે તે પહેરે. તમારે શું? મેં પહેર્યું છે. આ ફરિયામથી નીકળે ને તો લોક ગોડી કહેશે, ગોડી. મને કહેશે ને હા. તમારે ને મારે કોઈ લેવા દેવા છે નથી. તો તમને શું ફરક પડે? મને કોઈ ગોળી કે ડાહી કે જે કેવું હોય કે. હા તે કશો ને, મને કોઈ ફરક નહીં તો પડતો. હું જાઉં છું. હેડો. હા ઉભા રહો. આ જે પેલું ખખડ પખડ કરીને જે મને તમે બતાવી રહ્યા છો ને, બસ તો એક કોમ કરો, એ ગળામાં જે મારા નોમની નિશાની છે ને એ હાલતા જો. હા તો તમને કહી દઉં કે આપણે જ્યાં છૂટાછેડાની વાત થઈ છે ને એ ખાલી મોઢા ઉપર જ થઈ છે. અને આ જોઈતું હોય ને તો એના માટે કોર્ટ આવવું પડે. મારો વકીલ છે ને એ નોટિસ મોકલશે, એ નોટિસ આવશે ને પછી કોર્ટમાં આવજો, ધક્કા ખાજો ને પછી આ લઈ જજો. બરાબર? અરે આલ્યું જા ધર્માદામાં, એટલી બધી રાહ જોવાની આપણને કોઈ જરૂરત જ નથી. આલ દીધું તને ધર્મોદામાં, લઈ જા બસ. વાદા કરવાના. હા આપણે રાજી છીએ એ બાબતમાં. બુન હું આવી ગયો. આયો બોરિંગ કોબરા. બુન આ ગામ મારું ઘર છે ને એ વેચી માર્યું અને હવે છે ને એ શહેરમાં સેટ થવું છે. એટલે હું તો આજે આવી ગયો અને મમ્મી પપ્પા કાલે અહીંયા આવી જ જશે. તો આમાં શું છે બુન, હું તો અહીંયા જ રહું છું બરાબર. એટલે પપ્પા કહેશે કે અરે રવિ તું તો પડ્યો પાથરો રહું છું, અમે બધા તો અહીં છીએ કે. એટલે આપણું પેલું ઘર વેચી દીધું અને અહીંયા આગળ સેટ થઈ છીએ. અને પપ્પા કહેશે જીજાજીનું ઘરે મોટું છે, જીજાજીનું દિલે મોટું છે, એટલે કઈ ટેન્શન નહીં કે આપણે
સરસ. અને પેલા પૈસા છે ને ઘરના એ ફિક્સમાં મૂકી દેવા. હા એ ફિક્સમાં જ મૂકવાના. હા એ ફિક્સમાં મૂકી દઈશું. હજુ મમ્મી ને પપ્પા તો આવે જ છે ને, તો મમ્મી હાચવી લેશે અમને. તો હું થોડા દિવસ છે ને મોમાં ત્યાં રહી આવું. શું કહેત તું? હા તો મારે થોડું વેકેશન જેવું થઈ જાય. એ તો હું જીજાજીને હાથવી લઈને અમે તો બહુ બને ખબર નહીં. હા, તું રહેજે. આ તો મારા દિયર બકરી કાઢતે ઊંટ પેઠું એ કહેવત ખોટી પડી. આ તો ગો કાઢતે ઊંટ પેઠ્યું, પાડો પેઠ્યો, ડાખલો પેઠ્યો. ચમનો સહન કરે. મંગુ મહેન્દ્ર શું મંગુ તને પગે લાગુ. પગાડ્યા મારા? કોઈ પગે લાગુ. આ તારો ભાઈ ને તારી મા ને તારા બાપા અહીં આવશે. મારથી સહન નહીં થાય. તું સહન થે બાકી આ તેલ જણો સહન નહીં થાય. તારો ભાઈ ને તો તું જોડું છું. એક કામ કર, તું ના જે, હું એ લોકોને ભાડાનું મકાન લઈ આલું છું અને તું કે ને બધું કરે. બસ કચરા 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 તો કોણ મારી કરી લેશે. તમારે કરવાના. કરીશું વાસણ, કરીશું પોતું, કરીશું. બધું ને? રોધવાનું રોધવાનું એ નહીં આવડતું. શીખવાડ દે. એ કરે. તમારે કોમ કરી દઉં છું. હા. તાર જીજાજી છે ને એ રહ્યા મમ્મી પપ્પાને તારું ઘરનું છે ને કરી દેશે. કેમ કે આ ઘર છે ને થોડુંક રિનોવેટ માટે જાય છે અત્યારે. તો અમે ભાડેથી જ રહેવા જવાના છીએ. તો તમારા લોકોનું ભાડાનું કરી દેશે. તમે ભાડું આલી દેજો. બરાબર? બરાબર બરાબર. બરાબર ને? ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ મારા દિયોર વાત છેટ નાકે પહોંચી ગયેલી. છૂટા છેડાની તૈયારી હતી. શોમોન ભરાઈ ગયો તો ને વિદાય સમારંભ થતો હતો એટલામાં એન્ટ્રી ભરીંગે મારી નાખો, ખેલ બગાડી નાખ્યો. પણ સાચું કહું, તમે ગમે તેટલી દાદાગીરી કરો, ગમે તે કરો, પણ ઘર તો છે ને આપણી ઘરની સ્ત્રી વગર રૂપાળું છે જ નહીં. તમે ગમે તેટલો મોટો બંગલો બનાવો, એમાં જોરદાર પોણિયારી બનાવો, કરોડોનો ખર્ચો કરો, પણ જો સુધી બેડું ભરી અને પોણિયારી ના મિલે ને તો સુધી ઘરની લક્ષ્મી આવી ના કહેવાય. ગમે તેવું હોય પણ આપણી ઘરવાળી તો ઘરવાળી હોય ને. જી હાજી. હવે વખવાણ થાય છે ને મારા? જી. અને જ્યાં ટણી કરતા હતા હવે કરશો? આ નહીં કરું. નહીં કરો ને? તો હવે આ બધો જે સામાન મેં બધો બહાર કાઢ્યો છે ને એ ગોઠવી નાખો પાછો અંદર. મર્યા મારા હારો મર્યા.